જેવી રીતે રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાઈ ગયા છે તેવી જ રીતે આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા ભાજપમાં જોડાય છે જી હા મિત્રો એવું લાગી રહ્યું છે જેવી રીતે જે રાજુભાઈ કરપડા જેલમાંથી બહાર આવ્યા ત્યારબાદ ડાયરેક્ટ ભાજપમાં જોડાઈ ગયા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા જી હા મિત્રો તમને બધા લોકોને ખબર છે કે રાજુભાઈ કરપડા પણ 108 દિવસની જેલ ભોગવીને આવ્યા હતા અને હળદર આંદોલનમાં એમને જેલમાં નાખવામાં આવ્યા હતા હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે ચૈતરભાઈ વસાવાને પણ જેલમાં નાખવામાં આવ્યા છે જી હા મિત્રો શું આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવા અને ગોપાલ ઇટાલિયા પણ ભાજપમાં જોડાય છે જી હા મિત્રો કેમ કે રાજુભાઈ કરપડા જે આમ આદમી પાર્ટીના નેતા હતા અને ડાયરેક્ટ જેલમાંથી છૂટ્યા બાદ ભાજપમાં જોડાઈ ગયા જી હા મિત્રો તમને બધા લોકોને ખબર છે કે પછી ઘણા લોકોએ રાજુભાઈ કરપડાને ટ્રોલ કર્યા હતા અને એવું પણ કહી રહ્યા હતા કે ભાજપે આપી દીધા રાજુભાઈ કરપડાને પૈસા અને ખવડાવી દીધા રાજુભાઈ કરપડાને જે જેલમાંથી ડાયરેક્ટ ભાજપમાં છૂટી જે રાજુભાઈ એવું કહી રહ્યા હતા કે મારી ઉપર કેસો થઈ ગયા હતા મારી ઉપર દબાણ આવ્યું હતું એટલે હું ભાજપમાં જોડાઈ ગયો જી હા મિત્રો એવું પણ કહી રહ્યા હતા તો નમસ્કાર મિત્રો નવો વિડીયોમાં તમારું સ્વાગત છે અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ શેર જરૂર કરી દેજો આવા નવા વિડીયો તમારી સમક્ષ લાવતો રહું અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો વિડીયો જોવો છો તમે પણ સબસ્ક્રાઇબ નથી કરતા એટલે સબસ્ક્રાઇબ કરી દેજો આ તમે બધા લોકો જોતા ગોપાલભાઈ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે અને એમએલએ છે જી હા મિત્રો અને ચૈતરભાઈ વસાવા જે ડેડિયાપાડાના એમએલએ છે અને ધારાસભ્ય છે જી હા મિત્રો આ બંને નેતા જે ચર્ચામાં આવતા હોય છે તમે બધા લોકો જોતા હશો અને ચૈતરભાઈ વસાવા ખાસ જેલમાં વધારે થાય છે જી હા મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ પડી છે અને સાથે સાથે તેમની પત્નીને પણ જેલ પડી છે જી હા મિત્રો તેમની સાથે 8 આરોપી છે એને પણ જેલ પડી છે અને તમે બધા લોકો જોતા હશો કે એક નાનકડું બાળક અને તેમની માતાને જામીન મળી ગયા છે અને એ પણ છૂટી ગયા છે શું આવનારા સમયમાં જે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટશે તો ભાજપમાં ડાયરેક્ટ જોડાઈ જશે સાથે સાથે ગોપાલભાઈ ઇટાલિયાને પણ લઈ જશે જી હા મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા લોકો સવાલો કરી રહ્યા છે અને ગોપાલભાઈ ઇટાલિયા અને ચૈતરભાઈ વસાવા વોશિંગ મશીન ગુણે બધા પાપ ધોઈ લે છે જી હા મિત્રો ઘણા લોકો એવું કહી જશે અને ઘણા લોકો એવું કહી જશે કે ચૈતરભાઈ વસાવા જો ભાજપમાં જોડાઈ જાય ને તો તેમના બધા પાપ મુક્ત થઈ જાય જેવી રીતે કે વોશિંગ મશીનમાંથી કપડાં ધોઈને સાફ સુથરા આવી જાય છે એવી રીતે ચૈતરભાઈ વસાવા પણ સાફ સુથરા થઈ જાય જેટલા પણ એમની ઉપર કેસ લાગ્યા છે જેટલા પણ ચૈતરભાઈ વસાવા ઉપર ગુના થયા ને થયા છે તે બધા માફ થઈ જાય અને જે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવી જાય જી હા મિત્રો અને ગોપાલભાઈ ઇટાલિયા એવું આમ આદમી પાર્ટીના નેતા છે અને ધારાસભ્ય છે એ તો ખુલ્લેઆમ એવું કહી રહ્યા છે જ્યાં લગીને અમારું કાળજું નહીં કાઢી લઈએ ત્યાં લગીને અમારે ભાજપની સામે લડવાનું છે ખુલ્લેઆમ ભાજપના સોતરા કાઢતા હોય જી હા મિત્રો ઘણા લોકો તમે ઘણા જોયું છે કે જ્યાં ગોપાલભાઈનો સભા હોય છે ગમે ત્યાં તમે જોતા છો ખુલ્લેઆમ ભાજપના સોતરા કાઢતા હોય જી હા મિત્રો ચૈતરભાઈ વસાવા પણ કહેતા હતા કે હું જ્યાં લગીને આમ આદમી પાર્ટીમાં છું ત્યાં લગીને હું ભાજપમાં નહીં જોડાઉં કેમ કે મારી ઉપર ગુજરાતની જનતા અને આદિવાસી સમાજના લોકોનો જે એમ કહેવાય કે ભરોસો છે અને એ તૂટવા નહીં તો જો હું જઈશ ને તો એ ભરોસો તૂટી જશે એવું કહી રહ્યા હોય છે ચૈતરભાઈ વસાવા તમે પણ એવા વિડીયો વાયરલ થઈ રહ્યા જોયા હશે ચૈતરભાઈ વસાવા એમની સભામાં ભાજપ સરકારના પણ ખુલ્લેઆમ સોતરા કાઢી નાખતા જે મિત્રો ઘણા લોકો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જો જેલમાંથી બહાર આવવું હોય ને તો ભાજપમાં જોડાવવું પડે જી અમે તો ઘણા લોકો એવું કહી રહ્યા છે તો તમારું શું કેવું છે આવનારા સમયમાં શું ગોપાલભાઈ ઇટાલિયા કે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાઈ જશે શું ચૈતરભાઈ વસાવા જો જેલમાંથી બહાર નહીં આવે તો ભાજપ ઓફર આવશે અને એ એક્સેપ્ટ કરી લેશે જે અમે તો ડાયરેક્ટ જેલમાંથી છૂટીને રાજુભાઈ કરપડા જેવી રીતે જેલની બહાર આવ્યા ડાયરેક્ટ ભાજપમાં જોડાઈ ગયા છે એવી રીતે તે ચૈતરભાઈ વસાવા પણ ભાજપમાં જોડાઈ જશે તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો જય હિન્દ જય ભારત